ભારત પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ સર્જાતા ગુજરાત સરકારે અનેક મોટા નિર્ણયો લીધા છે, જેમાંનો એક નિર્ણય ગુજરાતના માછીમારોને પરત બોલાવી લેવાનો છે. હાલ યુદ્ધની સ્થિતિને જોતા ગુજરાતના 4 લાખ માછીમારોને પરત બોલાવાયા છે. મહત્વનું છે કે ગુજરાત ભારતનો સૌથી લાંબો 1600 કિલોમીટરનો દરિયા કિનારો અત્યંત સંવેદનશીલ છે, તેમજ ગુજરાતમાં માછીમારીનો ધંધો રાજ્યની અર્થવ્યવસ્થામાં મહત્વનો ભાગ છે. માછલી ઉદ્યોગમાં 4 લાખ લોકો માટે આજીવિકાનું સાધન છે. તેમને ઓપરેશન સિંદૂરની અસર થઈ છે. કલેક્ટરે માછીમારોને પરત આવી જવા ફોન અને પત્રોથી જાણ કરી હતી. માછીમારો દ્વારા સરેરાશ રોજની 30,000 ટન માછલીઓ પકડવામાં આવે છે. 2020-21માં ગુજરાતે લગભગ 5,000 કરોડ રૂપિયાની મત્સ્ય નિકાસ કરી હતી, જ્યારે 2021-22ના આંકડા અનુસાર ગુજરાતનું કુલ મત્સ્ય ઉત્પાદન લગભગ 8.5 લાખ ટન હતું. મહત્વની વાત એ છે કે માછીમારો પાસે 20 જ દિવસ છે. જૂન મહિનામાં પવન હોવાના કારણે માછીમારો દરિયો ખેડવા નથી જતા. આમ મે મહિનામાં જ માછીમારો પાસે આજીવિકા રળવાનો સમય હોય છે, ત્યારે આ જ સમયે માછીમારોને પરત ફરવું પડ્યું છે, કે જેથી તેમને ખૂબ મોટું નુકસાન થયું છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.